आशा की किरण, आशा की किरण। સત્સંગ છે બગીચો છે. બગીચાની અંદર માળીને સતત સાવધાન રહેવું પડે. બગીચામાં જ માળીની જરૂર પડે, જંગલમાં માળીની જરૂર ન પડે. હે, બગીચામાં માળીની જરૂર પડે. બગીચાને બધું પદ્ધતિસર હોય. આ સત્સંગ બગીચો છે. ઝાડ પણ પદ્ધતિસર વાવેલા હોય. જંગલમાં બધું પદ્ધતિસર ન હોય. ત્યાં તો ક્યાંક બાવળ ઉગ્યો ને ક્યાંક લીમડા ઉગ્યા ને ક્યાંક ખીજડા ઉગ્યા. બગીચામાં એવું ન હોય કે બાવળિયા ઉગ્યા, વેતવેતના કાંટાવાળા ખીજડા ઉગ્યા. બગીચામાં કોઈ ખીજડા ઉગે અને ખીજડા ઉગે તેને બગીચો કહેવાય? તમને પૂછું છું. સત્સંગ બગીચો છે. એમાં તો સરસ સરસ છોડ ઉગે, એવા સરસ રળિયામણા હોય. એ ભગવાનના ભક્તો, તમે બગીચાનો છોડ થાજો, જંગલના ખીજડા નહીં થતા. બગીચાના છોડ થાય. અંદર વેસનો ફૂટે, કુલક્ષણ સ્વભાવનો કોઈ પાર ન હોય. એ જીવન ખીજડા જેવું કહેવાય. રોજ મંદિરે જવું, પૂજા પાઠ કરી, વેસન ન રાખવા, કુટેવ ન રાખી, કુલક્ષણ ન રાખવા, વડીલોની આજ્ઞાનું પાલન કરવું, દિવ્ય જીવન જીવવું, પરિવારમાં સમથી એકતાથી સ્વરૂપ ભાવથી રહેવું, થોડું જીવનની અંદર લેડગો કરવાની ભાવના શીખવી, આ સરસ છોડ કહેવાય. અને યાદ રાખજો, ગમે તેવા સારા છોડ હોય તેમ છતાંય પણ એમાં માળીની જરૂર પડે. બગીચામાં સારા સારા છોડ વાવ્યા પછી પણ માળીની જરૂર પડે. જો બગીચામાં માળી ન હોય તો એનો એ બગીચો જોવો ગમે નહીં. બાપ ભગવાન સ્વામિનારાયણ સંતોને માળી બનાવ્યા છે, બગીચાના સત્સંગના માળી બનાવ્યા છે. સાચું કહું, જ્યાં સંતોની હેરફેર બનતી જાય, જેના જીવનમાંથી સંતો નીકળી જાય, એનું જીવન ખીજડા જેવું થઈ જાય. એ બગીચો હોય તો પણ એક કુટુંબો થઈ જાય. એટલે સતત સંતોના જોગમાં રહે. आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.